છે કે ખાસ કરીને ગેસ કંપનીઓ જે છે તે પૂરી હેડલાઇન્સ બનતી જોવા મળી રહી છે અને ખાસ કરીને બધી જ કંપનીઓ આપણને શાર્પ ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો છે, જેનું મુખ્ય કારણ છે કે સરકારે એપીએમ ગેસ ફાળવણીમાં 20%નો તેમને ઘટાડો કર્યો છે અને પહેલી વખત નથી કર્યો, આ સતત બીજો મહિનો જે છે જેમાં એપીએમ ગેસની ફાળવણીમાં આપણને ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને હવે હાલની અગર વાત કરીએ છીએ તો હવે ખાલી 40 to 45% જ ગેસની ફાળવણી અહીંયા હવે રહેશે અને એક મહિના પહેલાંની અગર હું વાત કરું છું તો એપીએમ ગેસ ફાળવણીમાં આપણને 65 થી 70% આપણને એક ફાળો જે છે આપણને જોવા મળ્યો હતો. યરલી એપીએમ ગેસ ફાળવણીની અગર હું વાત કરું છું તો અગર પ્રાઇસની વાત કરીએ તો તે છે 6.50 MMBTU પ્રતિ ડોલર હતી. હવે પર્સન્ટેજ વાઇઝ વાત કરીએ છીએ તો આપણે FY21 થી 25ના હાલ સુધીના અગર પર્સન્ટેજ પર અગર નજર કરો છો તો 150%થી લઈને હવે એન્ડ ઓફ ધ ડે આપણને 40 થી 45%ની હવે ફાળવણી જોવા મળી રહી છે અને સતત ને સતત હર એક વર્ષે આપણને એક મોટો ઘટાડો અહીંયા આપણને જોવા મળ્યો છે, જેનું ઇમ્પેક્ટ આપણને જોવા મળ્યું છે અને ખાસ કરીને આઈજીએલ અને મહાનગર ગેસ શું કામ ફોકસમાં છે તેનું મુખ્ય કારણ એ છે કે નવા સ્પોટ અને ખાસ કરીને હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરવાળા ગેસ છે અને ગેસ ફિલ્ડમાંથી એપીએમની જરૂરિયાત ખૂબ જ અગત્યની છે, પરંતુ કંપની પર ખાસ કરીને જે ખર્ચ વધવાના જે અનુમાન વધી રહ્યા છે જેને કારણે કરીને આ બંને કાઉન્ટર્સના આવનારા સમયમાં તેની આવક પર તેમના માર્જિન્સ પર એક અસર જોવા મળી શકે છે. એટલું જ નહીં, આ 50% એપીએમ ગેસ જે છે તે માર્કેટ પ્રાઇસથી તેમને લેવા પણ પડી શકે છે. આ કે મુખ્ય કારણો છે જેનું ઇમ્પેક્ટ તેમના આવનારા બિઝનેસ પર પણ આપણને જોવા મળી શકે છે, પરંતુ શું આનું ઇમ્પેક્ટ સીએનજી અને પીએનજીના ભાવ પર પણ પડી શકે છે અને શું મોંઘા થઈ શકે છે? તો એના પર એક નજર કરશું તો કંપનીઓને લગભગ 10% સુધી પ્રાઇસ તેમને વધારવા પડી શકે છે, જેનું મુખ્ય કારણ છે મેં પહેલાં જ કહ્યું કે તેમનો ખર્ચમાં જે વધારો થયો છે જેને કારણે કરીને ગેસના પ્રાઇસ તેમને વધારવા પડશે અને તે તેમના માટે અનિવાર્ય રહેશે. પરંતુ અમુક એનાલિસ્ટનું કહેવું છે કે રાજ્યમાં ચૂંટણીને કારણે કરીને કદાચ ભાવમાં ઝડપથી વધારો ન થઈ શકે તેવું ઘણા એનાલિસ્ટનું પણ અહીંયા કહેવું છે, પરંતુ બ્રોકરેજ રિપોર્ટ શું કહે છે તેના પર નજર કરીએ તો સિટી ગેસ કંપનીઓ પર જેફરીસ તરફથી ખાસ કરીને મહાનગર ગેસ માટે અને આઈજીએલ માટે અંડર પરફોર્મ રેટિંગ જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંકના ફ્રેમ પર નજર કરશો તો એમજીએલ માટે આપણને 1130 અને આઈજીએલ માટે 295 રૂપિયા પ્રતિ શેરના પ્રાઇસ આપણને જોવા મળી રહ્યા છે. જેફરીસનું કહેવું છે કે FY26માં EPS જે છે તે અનુમાન તેમના ઘટતા જોવા મળી રહ્યા છે, ખાસ કરીને એમજીએલમાં 31%, આઈજીએલમાં 27% અને ગુજરાત ગેસ છે તે 29% પર રહેવાના અહીંયા અનુમાન જોવા મળી રહ્યા છે. ત્યાં જેપી મોર્ગન પોતાના બ્રોકરેજ રિપોર્ટમાં શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. મહાનગર ગેસ માટે તેઓ ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે, લક્ષ્યાંક તેઓ 1300 રૂપિયા આપી રહ્યા છે, ત્યાં જ આઈજીએલ માટે અંડરવેટ રેટિંગ આપી રહ્યા છે, લક્ષ્યાંક તેમને 343 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ ત્રીજી તરફ અગર સીએલએસઆના રિપોર્ટ પર નજર કરીએ તેમનું કહેવું છે કે ગેસ કંપનીઓની કિંમત વધારવી ખૂબ જ અનિવાર્ય છે, એટલે ખૂબ જ જરૂરી રહેશે અને કિંમત જો વધારવામાં નહીં આવે તો કંપનીના માર્જિન પર પ્રતિ યુનિટ 30 થી 45%ની અસર જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ એમ કહી શકાય કે જે કંપનીઓ પર જે મોટો ભાર આવી રહ્યો છે અને જે કંપનીઓના આવક માર્જિન્સ પર જે ઇફેક્ટ થઈ શકે છે તેના કારણે કરીને કદાચ પીએનજી અને સીએનજીના પ્રાઇસમાં પણ આપણને વધારો થઈ શકે છે અને આ જ બધા કારણો છે જે કારણસર આજે આપણને આ બધી જ કંપનીઓમાં આપણને એક મોટા ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જી આભાર તૃપ્તિ, આ સમગ્ર વિગત અમારી સાથે શેર કરવા માટે. તો જુઓ, આજના દિવસે જે ઘટાડો આવી રહ્યો છે એ આ જ બધા કારણો છે કે જે પ્રકારે ગેસની ફાળવણી ઘટાડવામાં આવી રહી છે આ કંપનીઓને અને સતત બીજી વખત એવું બન્યું છે. ગૌરાંગજી, જુઓ, ગયા મહિને જ્યારે આ પરિસ્થિતિ નિર્માણ થઈ હતી ત્યારે પણ આપણે ખાસ કરીને ચર્ચા કરી હતી અને તમે ત્યારે પણ આ બધી કંપનીઓથી હાલમાં થોડુંક દૂર રહેવાની સલાહ આપી હતી, પરંતુ આ જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે અત્યારે, તમને લાગે છે કે હજી આ કંપનીઓમાં આ બધી ચિંતાઓ થોડો વધારે સમય માટે પ્રવર્તી દેખાશે? કારણ કે જો એમને જ ગેસ ઓછો મળે છે તો આગળ એમની સપ્લાયમાં પણ એક વિક્ષેપ પડવાનો અને આ બધાની અસર એક લાંબા ગાળામાં, ઓલમોસ્ટ મધ્યમ ગાળા માટે તો આપણને અર્નિંગ્સ પણ આવતી દેખાશે જ. ટૂંકાથી મધ્યમ ગાળામાં બિલકુલ અસર આવશે, કારણ કે સપ્લાય ઓછો થઈ જાય તો તમારી વેચવાળી ઓછી થઈ જાય, વેચવાળી ઓછી થઈ જાય તો તમારો નફો ઓછો થઈ જાય. થોડી ઘણી તકલીફ ટૂંકાથી મધ્યમ ગાળા માટે આ ક્ષેત્રથી જોડાયેલી કંપનીઓને ભોગવવી પડશે એવું લાગે છે હાલમાં. હવે નિર્ભર રહેશે નીરજ કે આગળ જતા જો તકલીફ વધારે થઈ તો સરકાર શું ઉપાય અને શું પગલાં અને શું નીતિઓમાં ફેરબદલાવ કરે છે. પણ જે ઘોષણાઓ થઈ છે અને જે રીતની વાતો સામે આવી છે એને લઈને આજે આ ક્ષેત્રથી જોડાયેલી કંપનીઓમાં આપણે જોઈ રહ્યા છે કેવી રીતે નીચલી સપાટી આપણે જોઈ રહ્યા છે.
બીજી વાત એ બી છે નીરજ કે સરકાર તરફથી પ્રયાસ થઈ રહ્યા છે કે જે ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન છે, નેટવર્ક છે, એને બી વધારવા માટે, કારણ કે ઉપલબ્ધિ બહુ સીમિત માત્રામાં છે આ બધા ગેસની. હાલમાં તમે મને પૂછો તો પેટ્રોનેટ એલએનજી અને ગુજરાત ગેસ આ બે કંપનીઓ પર અમારી ભલામણ છે, પણ અમારી બી નજર રહેશે આ જે ઘોષણાઓ થઈ છે એને લઈને કેવી રીતની અસર કંપનીઓ પર પડે છે. તો ટૂંકાથી મધ્યમ ગાળા સુધી થોડું ઘણું જે સપ્લાય ડિસ્ટ્રપ્શન છે તેની અસર આપણને જોવા મળી શકે છે, પણ લોંગ ટર્મ માટે પેટ્રોનેટ એલએનજી ગુજરાત ગેસ જેવા કાઉન્ટર છે જ્યાં તમે ફોકસ રાખીને ચાલી શકો છો, પણ અત્યારે થોડું ઘણું કોશિયસ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એ સાથે જ સમય થયો છે એક વિરામ.